Hello, welcome to my class. In our last presentation, we see the poem "The Road Not Taken" by Robert Frost. In that presentation, we see the what is about the poem, what is the moral of the poem, and also see the poet introduction and poem introduction, and see poem line by line. And in this presentation we see the symbolism and image of is used in this poem. So let's start with the symbolism. First symbol is yellow. The yellow coloring of the woods is representative of the light, hope and promise that the speaker is standing before. His future is bright and stretched before him, though both paths are equal. He must choose only one. અહીંયા જે છે એ યલો લીવ્સની યલો પાંદડાની જે છે વાત કરવામાં આવી છે. તો યલો કલર જે છે એ શેનું રિપ્રેઝેન્ટેટિવ કરે છે? તો એ લાઇટનું, હોપનું જે છે એ પ્રેઝન્ટ કરે છે કે આગળ જતાં જે બે રસ્તા જે સ્પીકર પાસે છે એમાંથી બંને રસ્તા ઉપરથી કોઈ પણ રસ્તા ઉપર એ જશે તો એમાં એનું જે ફ્યુચર જે છે એ છુપાયેલું છે. એને ત્યાં હોપ છે કે આગળ જતાં હું કંઈક મેળવીશ, કોઈ સારી જગ્યાએ પહોંચીશ, એવી જે હોપ જે છે એ આ રસ્તા પાછળ છુપાયેલી છે, જે યલો લીવ્સથી જે છે એ ઢંકાયેલા છે. તો યલો કલર જે છે એના માટે યુઝ કરવામાં આવ્યો છે. અને સ્પીકરે જે છે એ બંને રસ્તામાં જે છે એ ઇક્વલ છે, બંને રસ્તા ઉપર જે છે ઇક્વલ ઓપોર્ચ્યુનિટી છે, એટલે બંને રસ્તા ઉપર ઇક્વલ હોપ જે છે એ દેખાય છે. એટલે બંને રસ્તા જે છે એ સેમ છે, એમાંથી પણ સ્પીકરે જે છે કોઈ પણ એક રસ્તો જે છે એ પસંદ કરવાનો છે. Second symbol is wood. The poem is set in the woods because we get an image of a quiet, deserted place where the speaker is left alone to decide. વુડ્સની જે આમાં એક ઘના જંગલની વાત છે. ઘના જંગલમાં એક સ્પીકર જે છે એ એકલો ઊભો હોય છે. વુડ્સ જે છે એ એકલતાનો સિમ્બોલ છે. એકલો ઊભો હોય છે અને પોતે એકલાએ જ ડિસાઇડ કરવાનું છે કે હવે આગળ શું કરવું, કયા રસ્તા ઉપર જવું. There are no road, sign or people to stop and ask for direction. Similarly, there are no sign in the life designed to help him. એટલે એવી કોઈ પણ વસ્તુ કે એવી કોઈ પણ સાઇન કે કોઈ વ્યક્તિ એને મળવાની નથી કે જે એને પૂછે કે આગળ કેવી રીતે જવું, અથવા તો કોઈ એને રોકીને પૂછે ડાયરેક્શન, કોઈ રસ્તો પૂછે કે આગળ શું છે, કે એવું કોઈ પૂછવાવાળું કે એવું કોઈ પણ કહેવાવાળું ત્યાં છે નહીં. તેને જાતે જ નક્કી કરવાનું છે કે હવે મારે કયો રસ્તો લેવો અને કેવી રીતે આગળ વધવું. થર્ડ સિમ્બોલ જે છે એ રોડ્સ છે. ધ રોડ્સ આર symbolic of the paths we take in life. Every road leads to a specific place, and the nature of one's designations depends entirely on the decisions that are made. We don't just arrive at a location, we make a series of choices that leads us there. રોડ્સ જે છે એ સિમ્બોલ છે રસ્તાનું, લાઈફનું સિમ્બોલ જે છે એ રોડ છે. કે લાઈફ જે છે એ આપણી એક રસ્તા જેવી છે, એક જર્ની. આપણી લાઈફ આખી જે છે કે રસ્તા ઉપર, એક જર્ની ઉપર ચાલે છે. અને આપણે કોઈ સ્પેસિફિક રસ્તા ઉપર જે છે એ ચાલીએ છીએ અને એની ઉપર આપણને એક પછી એક રસ્તા જે છે એવી રીતે આખી સિરીઝ જે છે એ જોડાતી જાય છે. અને લાઈફમાં આપણને કોઈની કોઈ સારી જગ્યાએ, કોઈની કોઈ જગ્યાએ આપણને પહોંચાડે છે, જેવી રીતે રસ્તો આપણને કોઈ જગ્યાએ પહોંચાડે છે. મોર્નિંગ. The morning represents a new beginning and the endless possibilities the day ahead has to offer. For a Frost sets the poem in the morning to reveal that the speaker is in the early years of his life and his future is spread out before him. મોર્નિંગ જે છે એ એક નવી બિગિનિંગ, નવી શરૂઆતનું સિમ્બોલ છે કે પોએટ જે સ્પીકર જે છે એ પોતે એક નવી શરૂઆત કરવા જઈ રહ્યો છે. હવે બંને રસ્તા એની પાસે છે, એમાંથી કોઈ પણ એક રસ્તો લેશે જેને જીવનને એક નવો વળાંક આપશે, જે એના લાઈફને એક નવી જગ્યાએ પહોંચાડશે. એટલે એની વાત જે છે અહીંયા કરવામાં આવી છે. એટલે મોર્નિંગ જે છે નવી શરૂઆત, એક નવી બિગિનિંગની જે છે વાત છે. Meaning of this poem.
The literal meaning of this poem by Robert Frost is pretty obvious. A traveler comes to a fork in the road and needs to decide which way to go to continue his journey. હવે આ પોયમનો જે મિનિંગ જે છે એ ઓબ્વિયસ એક છે, એક જ આપણને દેખાય આવે એવું જ છે કે એક ટ્રાવેલર છે અને એને ડિસાઇડ કરવાનું છે તે એની પોતાની આગળની લાઈફની જે જર્ની છે એ કન્ટિન્યુઅસ કરવા માટે એ કયો રસ્તો લેશે અને કઈ વસ્તુ જે છે એ ચૂઝ કરશે. આફ્ટર મચ મેન્ટલ ડિબેટ ધ ટ્રાવેલર પિક્સ ધ રોડ લેસ ટ્રાવેલ્ડ બાય. ઘણી બધી મનમાં ને મનમાં માનસિક રીતે ઘણી બધી ડિબેટ જે છે એના મનમાં ચાલતી હોય છે કે કયો રસ્તો રહો, કઈ રીતે જાઓ. એ માટે તો એ જે પોતે પહેલાં ઊભું રહે છે અને બંને રોડ માટે શક્ય હોય તેટલું એ જોવાની ટ્રાય કરે છે કે દૂર સુધી ત્યાં એક જ રસ્તામાં વચ્ચે ઊભો રહીને દૂર સુધી જોવે છે કે કયો રસ્તો કઈ તરફ જાય છે, એમાં શું શું છે. પણ પોતે જે છે એ જાજુ જોઈ શકતો નથી, કારણ કે રસ્તો જે છે આગળ જતાં બેન્ડ થઈ જતો હોય છે, વળી જતો હોય છે બીજી દિશામાં, માટે તે જાજુ જોઈ શકતો નથી. પણ એનાથી જેટલું પોસિબલ છે તેટલું જોવે છે અને ડિસાઇડ કરે છે, અને એવો રસ્તો ડિસાઇડ કરે છે જ્યાં ખૂબ ઓછા લોકો ચાલ્યા હોય. The figurative meaning is not too hidden either. The poem describes the through choice people make when traveling the road of life. The words sorry and sigh make the tone of poem somewhat gloomy. The traveler regrets, lives again. એ પોયમમાં જે છે એ ફિગરેટિવ મિનિંગ જે છે એ પણ કાંઈ એટલો બધો છુપાયેલો છે નહીં. પોયમમાં જે વર્ડ્સ યુઝ કરવામાં આવ્યા છે જે ટ્રાવેલર માટે, અને સોરી અને સાઈ ને એવા બધા જે વર્ડ યુઝ કરવામાં આવ્યા છે એ પણ પોયમને એક ઇમોશનલ જે ટચ આપે છે. The image. The most common literary technique in the poem is symbolism. Symbolism વિના જે પોયમ છે એ સારી જે છે એ બની શકતી હોતી નથી. દરેક વસ્તુમાં, દરેક પોયમમાં જે છે કંઈ ને કંઈ સિમ્બોલ જે છે યુઝ કરવામાં આવેલા હોય છે. એમ આ પોયમમાં પણ ઘણા બધા એવા સિમ્બોલ યુઝ કરવામાં આવ્યા છે. The road in the poem represent the direction of life while the wood symbolize our lives. તે આ પોયમમાં જે રોડ જે સિમ્બોલ તરીકે યુઝ કર્યું છે એ આપણી જીવનની જે છે દિશા સૂચવે છે, અને વૂડ્સ જે છે એ સિમ્બોલાઇઝ શું કરે છે, આપણા જીવનને સિમ્બોલાઇઝ કરે છે. ફ્યુચર ઇઝ unpredictable. Bent into undergrowth, two roads divergent. Complicated better claim, grassy wanted wear, more challenging and adventurous. આ પોયમમાં જે છે આવી બધી વસ્તુ, આવી બધી ઇમેજ જે છે યુઝ કરવામાં આવી છે. અંડરગ્રોથ એન્ડ ટુ રોડ ડિવર્સ ને ગ્રેસી વોન્ટેડ વેર ને એ બધા જે છે એ એકદમ પોયમને ઇમોશનલ ટચ પણ આપે છે, અને એકદમ ઇમેજ જે છે એ કંઈક ને કંઈક આપણી લાઈફ સાથે કનેક્ટેડ થતી હોય એવી બધી ઇમેજ જે છે એના દ્વારા આપણે જોઈ શકીએ છીએ. આખી પોયમ જે છે આપણે ઇમેજિન પણ કરી શકીએ છીએ કે સ્પીકર કેવી ક્યાં ઊભો હશે, કેવું જંગલ હશે, કેવા રસ્તા હશે, એ બધું આપણે પોતે પણ ઇમેજિન કરી શકીએ છીએ. ધ ઇમેજ. ધ વુડ લાઈફ. જે વુડ જે છે એ લાઈફને રિપ્રેઝેન્ટ કરે છે, જીવનને રિપ્રેઝેન્ટ કરે છે. લાઈફ ઇઝ લાઈક ધ વુડ because no one can clearly see or predict what will happen in the future due to the obstacle in the way such as branches and bushes which blind our eyes. લાઈફ જે છે એ વુડ જેવી છે કે આપણે કોઈ દિવસ ક્યારેય એ નક્કી નથી કરી શકતા કે આપણા ફ્યુચરમાં શું હશે, ને આપણે આપણું ફ્યુચર જે છે એ જોઈ શકતા નથી કે આપણે ફ્યુચરમાં ક્યાં હશું, શું કરતા હશું, કેવી રીતે રહેતા હશું. એ બધું આપણે જે છે અત્યારે જોઈ શકતા નથી. જસ્ટ આપણે વિચારી શકીએ છીએ, ઇમેજિન કરી શકીએ છીએ કે આવું આવું આપણે કરશું, પણ એવું થશે એ 100% આપણે જે છે એ જોઈ શકતા નથી. એ બાબતે આપણે જે છે એ બ્લાઇન્ડ જે છે આપણું ફ્યુચર જે આખું હોય છે એ બ્લાઇન્ડ હોય છે, જે આપણે બનાવવાનું હોય છે. કોઈ પણ રસ્તા ઉપર જઈને આપણે આગળ ને આગળ બનાવતા જઈએ તો આપણે જ્યાં પહોંચી શકીએ છીએ કોઈ સારી જગ્યાએ, પણ આપણે 100% જે છે એ ડિસાઇડ કરી શકતા નથી કે આપણું ફ્યુચર શું હશે. સો આ પોયમની જે થીમ, સિમ્બોલ અને ઇમેજ જે છે એ આવા કંઈક છે. આઈ હોપ યુ ઓલ ગેટ ધ આઈડિયા અબાઉટ સિમ્બોલિઝમ એન્ડ image used in this poem.
and if you have any questions, any query, then you feel free to ask. Thank you. Have a nice day.